જય સ્વામિનારાયણ. નમસ્કાર. પૂજ્ય ભક્તિસાગર સ્વામીની રસાળ શૈલીમાં ઓમ શાંતિ 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 આ વિષય અંતર્ગત પ્રવચન શ્રેણીના 3 ભાગોને આપણે ખૂબ સુંદર રીતે માણ્યા. આજે આ પ્રવચન શ્રેણીના અંતિમ ભાગને આપણે સૌ માણવા માટે જઈ રહ્યા છીએ. તે પૂર્વે આપ સૌને વિનંતી છે કે જો આપ આ ચેનલ સાથે સંકળાયેલા ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો, આપના સગા સ્નેહી સુધી આ વાતને પહોંચાડજો અને વિડીયોને અનુરૂપ કોમેન્ટ પણ અવશ્ય કરજો. આ ચેનલ સાથે સંકળાયેલા રહેવાથી આપને આવા ખૂબ સુંદર અને મનનીય પ્રવચનો લાભ સમયાંતરે મળતો રહેશે. તો આવો ઓમ શાંતિ 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 આ પ્રવચન શ્રેણીના અંતિમ ભાગને માણીએ પૂજ્ય ભક્તિસાગર સ્વામીની રસાળ શૈલીમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. વેદકાલીન ઋષિઓ અને એમના શિષ્યો એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરે છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. અમારા હૃદયમાં શાંતિ થાય, અમારા પરિવારમાં શાંતિ પ્રવર્તે, સમગ્ર વિશ્વમાં શાંતિનું પ્રવર્તન થાય. કેવળ વેદકાલીન ઋષિઓ જ નહીં, આજનો માણસ પણ શાંતિને ઝંખે છે. શાંતિ મેળવવા માટે જ એ પ્રયત્નો કરે છે. પણ એ પ્રયત્ન કેવા છે તો એક પ્રસંગ કહેવાનું મન થાય છે કે એક વિમાનમાં બધા 500 પેસેન્જર મોટું જમ્બો બોઈંગમાં મુસાફરી કરી રહ્યા હતા. એ વિમાન ઉપડ્યું, 50,000 ફૂટ આકાશમાં ઊંચે ઉડ્ડયન ચાલે છે. એ વિમાન જઈ રહ્યું છે. એમાં પાયલોટ કેબિનમાંથી એક પાયલોટ બહાર આવ્યા અને બધા પેસેન્જરને એમણે કહ્યું કે મારે તમને 2 સમાચાર આપવાના છે. તમને 2 સમાચાર આપવા છે. એક સારા સમાચાર છે, ખુશ ખબર છે, અને એક જરા માઠા સમાચાર, ખરાબ સમાચાર છે. બોલો, તમને કયા સમાચાર પહેલાં આપું? એટલે પેસેન્જરો બોલ્યા, સારા સારા સમાચાર, સારા સમાચાર. સારા જ સાંભળવાના હોય ને. એટલે આ પાયલોટે કહ્યું કે આપણે ધરતીથી 50,000 ફૂટ ઉપર જઈ રહ્યા છીએ. આપણું વિમાન 700 કિલોમીટર પર અવરની સ્પીડમાં જઈ રહ્યું છે. આપણે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. બસ આ જ સારા સમાચાર. એટલે બધા તાળીઓ પાડી, વાહ, એટલે આપણા ઊંચા આટલી સ્પીડમાં હમણાં પહોંચી જઈશું. તો કોઈ બોલ્યું કે તમે ખરાબ સમાચાર આપવાનું કંઈ કહેતા ને, એ આપો. કે ખરાબ સમાચાર એ છે કે આપણું વિમાન દરિયાની ઉપર ઉડે છે અત્યારે, નીચે જમીનનો ભાગ નથી, અને 5 મિનિટ ચાલે એટલું જ પેટ્રોલ આ વિમાનમાં રહ્યું છે. નજીકમાં કોઈ ગેસ સ્ટેશન દેખાતું નથી, કોઈ એરોડ્રામ કંઈ દેખાતું જ નથી. ચારે બાજુ પાણી પાણી છે. આ ખરાબ સમાચાર. બધા અધ્ધરથી શું થશે, શું થશે? 5 મિનિટમાં એન્જિન બંધ થવાનું છે અને ક્યાં પડશે એ કોઈને ખબર નથી. આ એક કાલ્પનિક સંવાદ છે, પણ એવી જ પરિસ્થિતિ આજના યુગની છે. સારા સમાચાર કે માણસે કેટલી પ્રગતિ કરી. જુઓ, આ મેન ઇઝ અ રેશનલ એનિમલ. તો તર્કશાળી પ્રાણી છે, બુદ્ધિશાળી છે. કેટલી પ્રગતિ કરી તમે જુઓ. આપણે આદિ માનવનો વિચાર કરીએ, 1000 વર્ષ પહેલાંનો, 5000 વર્ષ પહેલાંનો માણસ, અને 5000 વર્ષ પહેલાંની ગાય, ભેંસ, બળદ, એનો વિચાર કરો. તો જે
પશુઓ હતા 5000 વર્ષ પહેલાંના, એ ઘાસ જ જમતા હતા. એના ખોરાકમાં કોઈ ફરક પડ્યો નથી. અને માણસે પોતાનું આહાર શૈલી કેવી બદલી નાખી. પહેલાં કાચું અન્ન ખાતો, રોટલો ને દહીં ખાતો, અને એમ કરતાં કરતાં અત્યારે જુઓ તો આપણું મેનુ, આપણું ભોજનનું લિસ્ટ કેટલું લાંબુ હોય છે, કેટલી વેરાયટી હોય છે. મિષ્ટાન્ન ગણો તો એ 150 જેટલા થાય. સાટા જલેબી, બરફી, મેસૂબ, દૂધપાક, ખીર, પછી લાડુ, લાડુમાં પણ પાછા બુંદીના લાડુ, ચૂરમાના લાડુ, પેલા મોતૈયા લાડુ, પછી ચોખાના લાડુ, ફરાળી લાડુ, સિંગદાણાના લાડુ. એટલું લિસ્ટ મોટું છે. આપણે આટલું, એમાં પણ ગુજરાતી થાળી, એ તો વર્લ્ડ ફેમસ છે. આખી દુનિયામાં ગુજરાતી થાળી એટલે બેલેન્સ ફૂડ. એમાં ઘઉં પણ હોય, રોટલી, પછી દાળ હોય તુવેર, ચોખા હોય, ભાત, શાક હોય જાત જાતના, કંઈ ફરસાણ હોય, ચણાનો લોટ, બધા વિટામિન, પ્રોટીન બધું જ મળી જાય. એટલે આપણે માણસે કેટલી પ્રગતિ કરી. તમે કોઈ એવું સાંભળ્યું કે ગાયે પૂરણપોળી બનાવી અને ગાય પાણીપુરી ખાવા માંડી, એણે દાબેલી ખાધી, એને ઓલા લસણિયા બટેટા ખાધા? એવું તમે કોઈ સાંભળ્યું? જો એનો એ જ ખોરાક, કોઈ ફરક નહીં, કોઈ સુધારો નહીં. અને માણસ કેટલો પ્રગતિ કરીને પહોંચ્યો છે જુઓ. એવું દરેક બાબતમાં. કપડામાં પેલા 1000 વર્ષ પહેલાંના વાંદરા, ગધેડા, ઘોડા એ ઉઘાડા ફરતા. આજે પણ એના એ જ હાલ હવાલ છે, કોઈ સુધારો નહીં. અને માણસે કેટલો સુધારો કર્યો. પહેલાં નિર્વસ્ત્ર ફરતો, પછી ઝાડની છાલ ઓઢીને ફરતો, પછી કપડાં, અને અત્યારના કપડામાં તો કેટલી વેરાયટી. એમાં ડ્રેસ, એમાં પુરુષોના તો મર્યાદિત હોય, મહિલાઓના તો જાત જાતના બધા કપડાઓ છે, વેરાયટી. બુદ્ધિશાળી છે. તમે ક્યાંય એવું સાંભળ્યું કે ઓલું બકરી પંજાબી પહેરીને નીકળી રોડ ઉપર? કંઈ સાંભળ્યું? એને કોઈ સુધારો નથી થયો. બધા પ્રાણીઓ જ્યાં ઊભા હતા ત્યાં જ છે. આ પ્રગતિશીલ માણસ બહુ બુદ્ધિશાળી છે. એવું તમે આહારનો વિચાર કરો, વસ્ત્રનો વિચાર કરો, મકાનનો વિચાર કરો. આ પશુ પંખીઓ એ બધા ઝાડની ડાળી ઉપર માળામાં રહેનારા, વગડામાં ફરનારા, એને કોઈ આવાસ નથી, કોઈ નિવાસસ્થાન નથી, ફરતા હોય. અને માણસ પેલા ગિરિકંદરામાં રહેતો, ગુફામાં, પછી એણે ઝૂંપડી કરી, એણે જાત જાતના ઘર બાંધ્યા, મકાન તૈયાર કર્યા. મકાનમાં પણ આવા શહેરોમાં તો હાઈરાઇઝ બિલ્ડિંગ હોય, એમાં પણ અત્યારે તો વૈજ્ઞાનિકો બધી સ્પેસ કોલોનીની વાતો કરે છે. એટલે કેટલી પ્રગતિ. તમે કોઈ એવું સાંભળ્યું, કોઈએ ક્યારે પણ એવું સાંભળ્યું કે આ બિલાડીએ મકાન બાંધ્યું, એમાં એને બચ્ચાને જન્મ આપ્યો? કાંઈ જ નહીં. ઝીરો. પ્રગતિ શૂન્ય. અને માણસે તો સિંહ ફાળ, હરણ ફાળ એટલી પ્રગતિ કરી છે, કારણ કે માણસ બુદ્ધિશાળી છે. આ બુદ્ધિશાળી માણસે સુખની તપાસ ચાલુ કરી. સુખ ક્યાં છે? પણ એનો ઘાટ કંઈ આવો જ રચાયો છે. એ 50,000 ફૂટ અધ્ધર આકાશમાં ઉડી રહ્યો છે. એની સ્પીડ પણ બહુ છે. પ્રગતિ કરી, પરંતુ જે જગ્યાએ ઊભો છે, અશાંતિના શિખર પર એ ઊભો છે. એના અંતરમાં ઉદ્વેગ છે, શાંતિ નથી. ઘરમાં કંકાસ છે, કકળાટ છે, પ્રશ્નોનો પારાવાર પ્રશ્નો છે. અને પ્રશ્નની વચ્ચે આપણને એટલું જ કહેવાનું મન થાય, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર में, સંત સુખી સંસાર में. આ સંત જેવો કોઈ સુખી નથી. સંસારમાં કોઈ પણ માણસ હોય એને
ટેન્શન છે, અને ટેન્શનનું એક્સટેન્શન રોજ થયા જ કરે છે. નવા નવા પ્રશ્નો આવીને ઊભા રહે છે. સુખી છે કોણ? સંત સુખી સંસાર મેં. આ સંસારમાં આવા ગુરુ, આવા સાચા સંત એ જ પરમ સુખના સાગર, અને એના યોગમાં આવનારને એ સુખ આપે છે, સુખી કરે છે. એટલે કે જેની દ્રષ્ટિ આવા સંત સામે હોય, ભગવાન સામે હોય, એને સુખની પ્રાપ્તિ થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમે જો સૂર્ય સામે જુઓ તો તમને તેજનો અનુભવ થાય, પ્રકાશ પ્રકાશ ઝળહળાટ તમારા જીવનમાં. પણ કોઈ સૂર્યથી આમ અવળો ફરી જાય, અથવા સૂર્યથી જતો રહે, સૂર્ય ન હોય ત્યાં રાત્રિમાં જતો રહે, તો એને અંધારા. સૂર્યથી દિશા બદલી નાખે તો એને પડછાયા. પણ એને તેજ જોવું હોય તેને સૂર્ય સામે દ્રષ્ટિ રાખવી જોઈએ. એમ જેને સુખ પામવું હોય એને પરમાત્મા સામે નજર, દ્રષ્ટિ હોવી જોઈએ કે મારે ભગવાન પાસેથી આનંદ લેવો છે. સ્વામિનારાયણ ભગવાને આપણે જે જે અવતારો થયા, દરેકે આવો આનંદ સૌને કરાવ્યો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સ્વામિનારાયણ ભગવાનના સમયની વાતો કરે છે. ને તમે બેસી જ જાઓ, તમે બેસી જાઓ, જે આવતા જશે ને બેસી જાઓ, શાંતિ. યજમાન છો ને એટલે પારાયણ સાંભળો. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે, અષાઢી મેઘે આવી કર્યા રે, જાજા બીજા જા કળ પુરુષોત્તમ પ્રગટી રે, બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા અને એમણે સૌને અપાર આનંદ કરાવ્યો. કોઈના જીવનમાં દુઃખ રહેવા દીધા નહીં. એમના યોગમાં આવ્યા, એના તમામના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. બસ જરૂર આટલી જ છે. ભગવાન અને સંત પાસે જાઓ તો તમારા દુઃખ દૂર થાય, તો તમારા પ્રશ્નોનું નિરાકરણ થાય, તમારી સમસ્યાઓનું સમાધાન આવા ગુરુ કરે છે. એટલે કૃષ્ણચરિતમ નામનો ગ્રંથ છે, એમાં એક અદ્ભુત પ્રસંગ આપ્યો છે. નારદ મુનિ પોતે ત્રિલોક વિહારી, એ ત્રણેય લોકમાં ગતિ કરે, ફરતા ફરતા એક આવા નગરમાં પહોંચ્યા. આમ પસાર થતા હશે મેઇન રોડ પર, સ્ટેશન રોડ પર, એમાં ફૂટપાથ ઉપર એક યુવાન, આમ 25-27 વર્ષનો નવયુવાન, પણ સાવ વિષાદગ્રસ્ત, ઉદાસ થઈને માથું આમ હથેળીમાં લટકાવીને બેઠો છે, બહુ ચિંતાતુર છે. નારદ મુનિએ જોયું કે આ યુવાન તો ઉત્સાહનો ફુવારો હોય, આમ થનગનતો હોય, અને આ કેમ આવી રીતે નિરાશ થઈને બેઠો છે? એટલે નજીક જઈ અને એનું માથું હલાવ્યું. અરે કેમ દુઃખી દેખાય છે? શું પ્રશ્ન છે?
પેલા યુવાને સામે જોયું કે સ્વામીજી, મારું દુઃખ જરા જુદી જ રીતનું છે. અરે સંસારમાં નાના મોટા દુઃખ આવે એમાં ચિંતા ન કર. બોલ, તને શું દુઃખ છે? હું તને નિરાકરણ કરું. એ કે સ્વામીજી, આ સંસારનો મારે કોઈ પ્રશ્ન નથી, મારે આધ્યાત્મિક પ્રશ્ન છે. બોલ, આધ્યાત્મિક પ્રશ્નનું નિરાકરણ કરીએ. શું પ્રશ્ન છે? કે સાંભળો મારી વિતક. એમ કહીને પેલો યુવાન બોલ્યો કે હું બહુ જ મોટો ચિત્રકાર છું, આર્ટિસ્ટ છું. સામે ઊભો હોય કોઈ વ્યક્તિ, 5-10 મિનિટમાં એનું આબેહૂબ ચિત્ર તૈયાર કરી આપું. જો આ કલર, આ બ્રશ, આ કેનવાસ બધું રાખીને જ બેઠો છું. તો એમાં પ્રશ્ન શું થયો? અરે કે વાત જવા દો. પ્રશ્ન મને ભગવાન તરફથી આવ્યો છે. ભગવાન કોઈને પ્રશ્ન ન કરે. અરે મને અનુભવ થયો છે ને. કે શું? કે અહીંયા થોડા સમય પહેલાં કૃષ્ણ ભગવાન આવ્યા મારી પાસે અને આવીને મને કે તું બહુ મોટો ચિત્રકાર છે ને, બહુ મોટો કલાકાર છે ને, ચાલ મારું ચિત્ર બનાવી આપ. એટલે મેં કહ્યું ઊભા રહો. એટલે હું આમ ચિત્ર તૈયાર કરવા હતો. એણે પિતાંબર ધારણ કરેલું, વૈજયંતી માળા, મોર મુગટ, હાથમાં વાંસળી, અને મેં મૂર્તિ યાદ રાખીને હું તૈયાર કરું તો કૃષ્ણ ભગવાન એવું બોલ્યા કે જો મારે ઉતાવળ છે, આઈ હેવ નો ટાઈમ. હું જાઉં છું ઘરે અને તું મને આ બધું તૈયાર કરીને હોમ ડિલિવરી સર્વિસ આપી જા. એટલે મેં તો યાદ રાખી લીધેલી કૃષ્ણ ભગવાનની છબી કે આવું મોર મુગટ, આવું વાંકડિયું માથું, વાંકડિયા વાળ અને આમ ત્રિભંગી સ્ટાઇલ અને બધું એ રીતનું આખું તૈયાર 10 મિનિટમાં કરી દીધું. બોલો. અને પછી લઈને હું કૃષ્ણ ભગવાનને આપવા ગયો. દરવાજો ખખડાવ્યો દ્વારકામાં, અને દરવાજો ખખડાવી અને પછી કહ્યું લો પ્રભુ. કૃષ્ણ ભગવાન મને જોઈને કે કોણ છે તું? એટલે હમણાં 15 મિનિટ પહેલાં તમે ઓર્ડર આપીને આવ્યા. શું ઓર્ડર આપ્યો? એ કે તમે ચિત્ર બનાવવાનું, આ તમારું પેઇન્ટિંગ લઈને આવ્યો છો. ક્યાં છે? આમ લઈને હું એમ બતાવવા ગયો તો કૃષ્ણ ભગવાને રૂપ બદલી નાખ્યું. એ નાનો બાળક બની ગયા, આવો ભવ્ય જેવો બાળક બની ગયા. નાનો બાળક બની ગયા અને આમ ખુલ્લું શરીર, બાજુમાં માખણની ગોળી અને આમ ઢીચણભેર ચાલે બાલકૃષ્ણ. અને મારી સાથે વાતો કરી કે આ કોઈ મોટા માણસનું ચિત્ર લઈ આવ્યો છે, મારું ચિત્ર લાવ. આ જો હું કેવો અને આ કેવું, આ કોનું ઉપાડી લાવ્યું? એટલે ભગવાને રૂપ બદલી નાખ્યું અને પાછું મને કહે છે કે હું જેવો છું એવો દેખાવો જોઈએ, તો તને રૂપિયા મળે, તો તને ઇનામ મળે. આવા બધા કોઈને ગમે તેનો ફોટો ગમે તેને આપી દેવાય? જા મારું ચિત્ર લઈને આવજે. તો મેં યાદ રાખ્યું. આ નાનકડા બાલકૃષ્ણનું છબી મનમાં ફોટો પાડી લીધો. પાછો હું મારી દુકાને આવ્યો અને ત્યાં કેનવાસને ઉપર એવા સરસ બાલકૃષ્ણની મૂર્તિ તૈયાર કરી. પાછો દોડીને ગયો. તો કૃષ્ણ ભગવાનનો દરવાજો ખખડાવ્યો તો ભગવાને દરવાજો ખોલ્યો કે કોણ તું? ભૂલી ગયા આટલી વારમાં? તમારો ચિત્રકાર, તમારું ચિત્ર લઈને આવ્યો છે. જેવું ચિત્ર આમ બતાવવા ગયો તો પાછું રૂપ બદલી નાખ્યું. એ રૂકમિણીની સાથે હિંડોળે હિંચકતા હોય અને કે આ કોના છોકરાનો ફોટો લઈ આવ્યો, આ કોના છોકરાનો ઉટાવળી લાવ્યો છે? મારું ચિત્ર લઈ આવો. બુદ્ધિ છે કે નહીં? માણસને એકવાર કહેવાનું હોય, આ 2 વાર તને કહું છું, મારું ચિત્ર લઈ આવો. પછી મેં યાદ રાખ્યું કે હિંડોળામાં કૃષ્ણ ભગવાન ને રૂકમિણીજી ઝૂલે છે, એવું આમ સરસ ફૂલોથી સજાવેલો હિંડોળો, રૂકમિણીએ પણ સરસ સાડી પહેરેલી, માથામાં વેણી, અને કૃષ્ણ ભગવાન પણ બેઠા છે. આવું મેં મનમાં છબી ધારણ કરી પાછો ગયો દુકાને. પાછું એ ચિત્ર લઈ આવ્યો. તો ભગવાને મારી સાથે આવું જ કર્યું.
હવે મને સમજાતું નથી આ કૃષ્ણ ભગવાન મારી સાથે કેવી આવું બનાવટ કરે છે. હવે તો મને ભગવાનનો પ્રશ્ન, આ કાનુડો છે કે કાચીડો વારે વારે રૂપ બદલે છે? આટલી હદ સુધી આ મૂંઝાયો. એટલે આમ માથું ઉદાસ થઈને બેઠો છું. નારદજી કે ઓહો આટલી જ વાત છે, એમાં મૂંઝાઈશ નહીં, હું તને સોલ્યુશન બતાવું. એમ કહીને કાનમાં એક મંત્ર આપ્યો. જો ગુરુના શબ્દો કેવા કામ કરે છે જોજો. એ નારદજીએ મંત્ર આપ્યો. શું મંત્ર આપ્યો એ નહીં બોલવામાં આવે, તમે સમજી જશો પછી. એને મંત્ર આપ્યો. પેલો કલાકાર ખુશ થઈ ગયો કે વાહ, હવે વાત આવી ગઈ. કૃષ્ણ ભગવાન હાથમાં આવી ગયા અને એ બોક્સ લઈને ઉપડ્યો. નારદજીએ શીખવાડેલું લઈને ગયો કૃષ્ણ ભગવાન પાસે. કૃષ્ણ ભગવાને બારણું ખોલીને પહેલા જ ધમકાવ્યો, જો આ 3 માળા આંટા મારે છે, તારામાં બુદ્ધિ જ નથી. મને તારી એલર્જી થઈ ગઈ છે. મારું ચિત્ર હોય ને તો જ પગ મૂકજે, નહીં તો તારું કામ નહીં. જેવો હું છું એવો જ દેખાવો જોઈએ, તો જ મને સંતોષ થશે. પેલો કલાકારે સામે જવાબ આપ્યો કે તમે ગમે તેટલા રૂપ બદલો, પણ મારી પાસે તૈયાર છે તમારો જવાબ. એમ શું? લાવ બતાવો, ક્યાં છે મારું ચિત્ર? પેલા એ બોક્સ ખોલ્યું અને તરત જ કૃષ્ણ ભગવાનને આમ બતાવ્યું. એ હતો અરીસો, મિરર. કૃષ્ણ ભગવાનને કહે હવે તમારે જેટલા રૂપ બદલવા એટલા બદલો. તમે કહ્યું તું ને જેવો છું એવો જ દેખાવો જોઈએ, જોઈ લો, તમે રૂપ બદલો, આ રૂપ બદલા કરશે. કૃષ્ણ ભગવાન ખુશ થઈ ગયા કે વાહ દોસ્ત વાહ. 2 હાથે આશીર્વાદ આપ્યા. પોતે રત્નોની માળા ધારણ કરેલી એ પધરાવી દે, જા ભેટ, અને બોલ કેટલા રૂપિયા આપું, તું માગે આપીશ. એ તો મળ્યું ઇનામ. પણ પછી કૃષ્ણ ભગવાન કે બોલ, ત્યાં 3 ધક્કા ખાધા, તારો મેળ ના પડ્યો. આ તને કોણે યુક્તિ શીખવાડી? કોણ ગુરુ મળ્યો તને? કોણ ગુરુ મળ્યો? પેલા એક જ શબ્દમાં જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? બોલો, કોણ ગુરુ મળ્યા હતા? નારદજી. હા, નારદજી મળવો જોઈએ. નારદજી મળે એટલે તમારા કામ પૂરા. એણે મને આ યુક્તિ બતાવી. આ અરીસો એને સંસ્કૃતમાં આદર્શ કહે છે. ગુરુ આપણને એક એવો આદર્શ આપે છે. આ જ મંત્ર આપેલો કે તારે કંઈ પેઇન્ટિંગ કરવાની જરૂર નથી, એક અરીસો લઈને દોડ, તો જ કૃષ્ણ આમ તારી છબીમાં આવી જશે, બાકી નહીં આવે. ગુરુ આપણને એક આદર્શ આપે છે, જેમાં આપણે પરમાત્માને ધારણ કરી શકીએ, જેમાં આપણે ભગવાનને રાજી કરી શકીએ અને આ ભેટ પ્રાપ્ત કરી શકીએ. મોતીની માળા અને આ બધા ભેટ સોગાદ. ભગવાનને વશ કરો, રાજી કરો. ભગવાનને રાજી કરવા માટે આ ગુરુ જોઈએ. એટલે જનકના દરબારમાં વાત કરી. જનક રાજાને 9 યોગેશ્વરો વાત કરે છે. કવિ, હરિ, કરભાજન, દ્રુમિલ, ચમસ, આવિર્હોત્ર, અગ્નિ અને અંતરિક્ષ. આ 9 યોગેશ્વરો ભાગવતમાં વાત આવે છે. કૃષ્ણ ભગવાનના આ બધા ઉપાસકો છે 9 યોગેશ્વરો. જનક રાજા મિથિલાનો નરેશ એના રાજમહેલમાં ગયા અને રાજમહેલમાં જઈને આ બધા સંતોએ ટૂંકું પ્રવચન કર્યું. 9 સંતોએ. એમાં પ્રબુદ્ધ ઋષિ હતા, એમણે આ જ વાત કરી. તસ્માત ગુરુમ પ્રપદ્યેત, તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુઃ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણી ઉપસમાશ્રયમ. એટલે ગુરુના શરણે જાઓ તો તમને શાંતિ મળે, તો તમારી ઉપાધિ શમે. એટલે પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે કે મેં એવા સાચા ગુરુ કર્યા છે? મેં જે ગુરુ કર્યા છે એ સાચા છે, જેને ભગવાનનો
આવો સાક્ષાત્કાર છે? આવું આપણે અંતરને, પોતાની જાતને પૂછવું જોઈએ. અને આપણને જો ખબર ના પડે તો નારદજીને પૂછવું જોઈએ. એ નારદજી જ તમને સમાધાન કરી આપશે. જેમ પેલા ચિત્રકારને પ્રશ્ન પલવારમાં ઉડાવી દીધો એમ. એટલે આપણે નારદજીને પૂછીએ. હું તમને 4 પ્રસંગો કહેવાનો છું. 4. આ 4 પ્રસંગો નારદજીના છે. ટૂંકમાં જ કહીશ અને પછી યાદ રાખજો, હું પ્રશ્ન પણ પૂછીશ. ગમે ત્યારે પૂછીશ. શરૂઆતમાં પૂછું, વચ્ચે પૂછું, ગિરીશભાઈ વચ્ચે પૂછીશ, છેલ્લે પણ પૂછું અને નહીં પૂછું, પણ તમારે તૈયારી રાખવાની. નારદજી એના પ્રસંગો છે જુદા જુદા શાસ્ત્રોના. એ BAPSના નથી, યાદ રાખજો. એ સ્વામિનારાયણના નથી. સમગ્ર સનાતન ધર્મના, હિન્દુ ધર્મના ચરિત્રો છે. નારદજીનો પ્રસંગ નંબર 1. નારદ મુનિ વિચરણ કરતા કરતા એક જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. એ જંગલ કિષ્કિંધાનું બહુ મોટું ગાઢ જંગલ, જ્યાં દિવસે પણ સૂર્યના કિરણો નીચે ધરતી પર ન આવે, એટલું ગીચ જંગલ. એમાંથી પસાર થતા હતા તો એક લૂંટારો આવ્યો. એણે જોરદાર ત્રાડ પાડી, એ સાધુરામ ઊભો રે, જે કંઈ તારી પાસે હોય માલ મિલકત, હીરા મોતી ઘરેણા રૂપિયા લાવ, તને લૂંટવા આવ્યો છું અને લૂંટવાનું જ હું કામ કરું છું. જે નીકળે બધાને લૂંટીને માલ મળી દો, લઈ લઉં છું. કેટલી જાન વરરાજા આવ્યા હોય એને પણ મારી નાખ્યા છે, મારી નાખ્યા છે. તને પણ મારી નાખી. આવી રીતે બીવરાવ્યો. નારદ લાવ જે તારી પાસે, સાધુરામ લાવ જે હોય તે. નારદ મુનિ કહે, હું સંત છું. અમે સંત રૂપિયા રાખતા જ નથી, અડતા પણ નથી. અમારી પાસે ધન દોલત હોય નહીં, અને શું લૂંટવાની વાત કરે છે? એમ નહીં, સાધુ પાસે ઘણું બધું હોય છે. લાવ જલ્દી, આવી વાતો ના કરીશ, મારી નાખીશ. નારદજી કે મને લૂંટવા જેવો નથી. અને જો મને લૂંટીશ ને તો ધ્યાન રાખજે, તું લૂંટાઈ જઈશ. યાદ રાખજે કે આવી બધી વાતો ના કરો, જે હોય લાવ. નારદ કે હું આપીશ તને, પણ એક કામ કર, તું આ કુકર્મો કરે છે, આ પાપના પોટલા બાંધે છે, આવા અવળા ધંધા કરે છે, મારવાના, લૂંટવાના, કોના માટે? કે કેમ, મારે પરિવાર છે, માતા પિતા પત્ની, આ બધા સંતાનોનો નિર્વાહ કરવા માટે આ જ મારી આજીવિકા છે. પહેલાં પૂછી આવજા, પૂછીને આવ એ લોકોને કે આ તમે પાપ કર્મ હું કરું એમાં તમે સૌ ભાગીદાર છો ને? પૂછજે, પૂછીને આવ. એટલે હું જાઉં એટલે તારે છટકી જવું છે એમ ને? અરે હું છટકું એવો નથી, હું સંત છું. એકવાર બોલ્યો, જો આ પગ અહીંયાથી 1 ઇંચ પણ આગળ નહીં વધુ, જા પૂછીને આવ. અહીંયા જ ઊભો છું. પેલો ગયો વાલ્યો, આ ખૂની, પાછો આવ્યો ઢીલા પગે. ઢીલા પગે કેમ? એ લોકો તો એવું કહે છે તું લૂંટીને લાવે એમાં અમારી પાર્ટનરશિપ, એમાં અમે બધું લઈ લઈએ, પણ પાપ એ તો જે કરે ને એ જ ભોગવે. એમાં બીજાનું ચાલે નહીં. જે કરે એવા એને ફળ મળે, જેવા જેના કર્મ એવું એનું ફળ. યથા કર્મ તથા ફલમ. એટલે આવું જ મળશે, આવું કહે છે નારદજી. કે મારે પણ તને એ જ એવું કહેવું છે કે આ પાપમાંથી તું ક્યારે છૂટીશ, વિચાર તો કર. અને અંતરદ્રષ્ટિ થઈ, સંતના વચન હૈયા સોંસરા ઉતરી ગયા. એ કે મુનિવર્ય મારે શું કરવાનું? આ પાપમાંથી છૂટવા માટે મારે પરિવર્તન જોઈએ છે. શું કરું? તારે કશું જ કરવાનું નથી, ફક્ત એક રામ મંત્ર બોલ. રામ બોલાવ્યું પણ એને આવડે નહીં બોલતા, અત્યાર સુધી જીભ વળેલી નહીં. પણ નારદ બહુ હોશિયાર,
એમણે કીધું કે આજે 10 મરા, 5 મરા, 1 મરા, મારે તો છે જ રોજ ખૂની છે. એટલે મરા 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 બોલ, સ્પીડમાં બોલવાનું. મરા 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 રામ 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 થઈ ગયું. બોલો, સ્પીડમાં રામ રામ થઈ ગયું. ત્યાં જ બેસી ગયો અને રાફડો થઈ ગયો. એના ઉપર જ રાફડો જામી ગયો. રાફડો ક્યારે થાય? કોઈ માણસ આમ કલાક થઈને વોકિંગ કરવા નીકળે તો રાફડો થાય. સ્થિર આસને બેસી ગયો. અને સંસ્કૃતમાં આ રાફડાને વલ્મિક કહે છે. એટલે આ વલ્મિકમાંથી પ્રગટ થયો અને નીકળ્યો ત્યારે વાલ્મીકી ઋષિ બની ગયો. વાલિયામાંથી વાલ્મીક. અને આ પોતે જ પ્રસંગ લખ્યો છે. વાંચો વાલ્મીકી રામાયણ 24મો અધ્યાય. એમાં પોતે લખે છે કે મારું જીવન આવું હતું, સાવ હું તો અધોગતિના પંથે, પણ મને નારદજી મળ્યા અને રામ બતાવ્યા, અને એટલે જ હું આ રામ કથા આખી રામાયણ લખી રહ્યો છું. તો વાલ્મીકી રામાયણમાં આ નારદજીનો પહેલો પ્રસંગ આપ્યો. નારદજીનો બીજો પ્રસંગ, આ નારદજી એ ચિરંતન છે, એ ચિરાયુ છે, ચિરંજીવી છે. ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. ત્યાં નર્મદા કિનારે દેવોએ યજ્ઞ આરંભેલો. ઇન્દ્રના અધ્યક્ષ પદે બધા જ દેવો સ્વર્ગમાંથી અહીંયા આવ્યા. અને ત્યાં યજ્ઞમાં હવે બનેલું એવું કે ઇન્દ્ર એને બ્રહ્મ હત્યા લાગેલી. વિશ્વરૂપ નામનો એક બ્રહ્મદેવ એને મારી નાખેલો. એટલે 4 હત્યા વળગી. એવી હત્યા હતી તો ઇન્દ્ર ભલે દેવોનો રાજા, પણ એને કોઈ સુખ ચેન નહીં, શાંતિ. અને એને 12મો ચંદ્રમાં ઊંઘ આવે નહીં, બેસી શકે નહીં. આ બ્રહ્મ હત્યાના દુઃખ બહુ ભારે છે. આખું શરીર એને ભગંદર થયા, એટલે આખું ચાળણી જેવું શરીર, એમાંથી લોહી ટપક્યા કરે, પીડા થયા કરે. હવે યજ્ઞ માટે તો આવેલા, એમાં નારદ મુનિ પધાર્યા. નારદ મુનિ આગળ વાત કરી, દેવો પણ સંત પાસે જાય છે, યાદ રાખો. આ નારદ મુનિ સંત પાસે ગયા. અરે ઇન્દ્ર નારદ મુનિ પાસે ગયા અને કહે છે કે મુનિવર્ય, મને આ બ્રહ્મ હત્યા, આ દોષ, આ રોગ, હું બહુ હેરાન છું, મને શાંતિ થાય એવો ઉપાય બતાવો ને. નારદજી કે આ તારો નાનો ભાઈ છે ઉપેન્દ્ર, જેને વામનજી પણ કહે છે, વામન ભગવાન, એ વામનજીના તું પગ પકડી લે, એને શરણે જા. આ દુઃખ મુક્તિનો આ પરમ ઉપાય છે. કોને? કે આ તારો નાનો ભાઈ વામન, હું મોટો, મારે એને પગે લાગવાનું, મારે એને શરણે જવાનું, એના તાબેદાર થવાનું. હું શું મુનિ, કઈ ખબર પડે છે? અરે તારો નાનો ભાઈ બરાબર છે, પણ એ સ્વયં પરમાત્મા છે. તું એને શરણે જઈશ તો જ તને શાંતિ થશે. આ એક જ સોલ્યુશન છે. આ તારે રોગ મિટાવવો હોય, શાંતિ મેળવવી હોય, આ બ્રહ્મ હત્યા ખસેડવી હોય તો ભગવાનને શરણે જા. ભૂલી જા કે આ મારો ભાઈ છે, દ્રષ્ટિ પલટાવ, આ સ્વયં પરમાત્મા છે. અને મુનિના વચને ઇન્દ્રએ માન મૂકીને પગે લાગ્યો, ભગવાનના ભાવથી પ્રણામ કર્યા, વંદના કરી. બ્રહ્મ હત્યા એ જ ક્ષણે અળગી થઈ ગઈ. શરીર એકદમ હેલ્ધી, નિરામય, પરમ શાંતિનો અનુભવ થયો. અને ઇન્દ્ર પોતે ખુશ ખુશાલ કે ઓહો, જે વર્ષોથી હું હેરાન પરેશાન હતો, અને આ મુનિએ મને તો ચપટીમાં શાંતિ પમાડી દીધી, ચપટીમાં શાંતિ પમાડી દીધી. આ નારદજી મળ્યા અને વામનજીને ઓળખાવ્યા, કામ પૂરું થઈ ગયું. આ વાત વામન પુરાણના એ 24મા અધ્યાયમાં જ લખી છે. વાંચજો, જેને પાસે પુરાણ હોય ને,
ડૉક્ટર સાહેબ પુરાણ વાંચો છો ને, વામન પુરાણમાં વાંચજો, આ કથા આપી છે. નારદજીનો ત્રીજો પ્રસંગ. નારદજી અમર પાત્ર છે. એ ફરતા ફરતા હસ્તિનાપુર પહોંચ્યા, આજનું દિલ્હી. ત્યાં હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિર રાજા પોતાના મહેલમાં બેઠા છે, સાવ ઉદાસ, સાવ અશાંતિ, અને એના હૈયામાં ચેન પડે નહીં, અને એ પણ રડ્યા કરે, આંખમાંથી આંસુની ધારા. નારદ મુનિ પહોંચ્યા, મહેલમાં ગયા, યુધિષ્ઠિરને આવી રીતે હતાશ થઈને જોયા, એટલે એમણે તરત જ કહ્યું કે રાજન, કેમ તમે દુઃખી છો? તમારે તો કેટલી બધી સાહિબી, કેટલી સમૃદ્ધિ, કેવી જાહો જલાલી, અને હવે તો તમે રાજા બન્યા, ચક્રવર્તી રાજા. હવે તમારા દુશ્મનો ગયા, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો બધા જ હણાઈ ગયા, એની 11 અક્ષૌહિણી સેનાનો વિનાશ થઈ ગયો. હવે તમારું રાજ્ય એ શત્રુ વગરનું છે, તમારે આટલી બધી સમૃદ્ધિ છે, આનંદ મારો, કેમ હજી ઉદાસ છો, આ મૂડલેસ? નારદ મુનિ, મારે એ તો બધું શાંતિ છે, પણ અંતરમાં બીજો એક ઉદ્વેગ છે. શું? કે મને ભગવાનના દર્શન ક્યારે થાય? પેલો હું વિચાર કરું છું, પ્રહલાદ આટલો નાનકડો બાળક, પણ એના માટે સ્પેશિયલ નરસિંહ રૂપ ધારણ કરી અને ભગવાન પ્રગટ થયા, એને હિરણ્યકશિપુના ત્રાસથી બચાવ્યો, રક્ષા કરી, ભગવાન દર્શન આપે તો કેવી મજા આવે. મને ભગવાનના દર્શન ક્યારે થાય? એટલે એ ઝંખનામાં મારું દિલ ઉદાસ રહ્યા કરે છે કે મને ભગવાનના દર્શન થાય. તો નારદજી, યુધિષ્ઠિર રાજા છે, પણ એના માથામાં ટપલી મારી, હળવી ટપલી મારી, અને કહે છે, અરે રાજન, શું આવી રીતે ચિંતા કરે છે? આ ચિંતા કરવાની જરૂર જ નથી. તું જે વિચાર કરે છે ને, ભગવાનના દર્શન ક્યારે થાય, ક્યારે થાય એમ નહીં. આ તારા મામા વસુદેવ, એનો દીકરો કૃષ્ણ ભગવાન, એ જ સ્વયં પરમાત્મા છે, મનુષ્યના રૂપમાં ગૂઢ પરબ્રહ્મ છે, અને એ હમણાં તને રોજ મળવા આવે છે, હમણાં આવશે. અને એ પરમાત્માના દર્શન કરવા માટે જ મારા જેવા મુનિઓ આ તારા મહેલમાં આવે છે, નહીં કે તારી બધા શોભા ને કાંગરો ને હવેલી ને ઝરૂખા એ બધું જોવા આવતા નથી. અમે ભગવાનના દર્શન માટે જો આ સંતો આવ્યા છીએ, અને તું આવી રીતે ઉદાસ થઈને નિરાશાની બધી વાતો કરે છે. કૃષ્ણ ભગવાન એ તારા મામાનો દીકરો, એ તો બરાબર છે, પણ મૂળ પરમાત્મા છે, એમ સમજ. એમ? અરે પ્રહલાદને તો એક જ દિવસનો લાભ હતો, તને તો રોજ લાભ આપે છે. એમ? આખી દ્રષ્ટિ પલટાવી દીધી, દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્યમ દદામી તે ચક્ષુહુ, આવી દ્રષ્ટિ આપી. પેલા યુધિષ્ઠિર આનંદ થઈ ગયો. 8 પહોર આનંદમાં કૃષ્ણ ભગવાન આવ્યા, અને પછી એને પ્રભુ જાણીને પ્રણામ કર્યા. એના અંતરમાં શાંતિ 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 થઈ ગઈ. વાંચો ભાગવત 7મો સ્કંધ 15મો અધ્યાય, યાદ રાખજો, 7:15, અને એમાં આ વાત લખી, અહો નૃલોકે બત ભૂરી ભાગા લોકમ પુનાના મુનયોભિયંતી એષામ ગૃહાન આવસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. આ ગૂઢ પરમાત્મા છે. તને ચક્ર દેખાતું નથી, તને આમ તેજ દેખાતું નથી, તને આમ હવામાં અધ્ધર ચાલતા હોય એવું કંઈ દિવ્યતા દેખાડતા નથી, પણ છે મનુષ્યના રૂપમાં સાક્ષાત ભગવાન. બસ આટલું જ જાણવાની જરૂર છે. તારે કોઈ દોડધામ કરવાની જરૂર નથી, તારે કોઈ કેમ્પમાં જવાની જરૂર નથી, તારે કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી, આ ડૉક્ટરને મળવાની જરૂર નથી.
ડૉક્ટર તો તમને કહેશે કે આ રિપોર્ટ તૈયાર કરો ને સોનોગ્રાફી કરાવો ને આ ફોટા પડાવો. શાંતિનો ઉપાય આટલો જ છે, ભગવાનને તું ઓળખી લે, આ સ્વયં પરમાત્મા છે. અને લખે છે ભાગવત કે યુધિષ્ઠિર ત્યારથી શાંતિના મહાસાગરમાં વિલીન થઈ ગયો, એને કોઈ દુઃખ રહ્યું નહીં. છેલ્લો પ્રસંગ નારદજીનો, ચોથો પ્રસંગ. પહેલો વાલ્મીકીનો, બીજો ઇન્દ્રનો, ત્રીજો યુધિષ્ઠિરનો અને ચોથો છે વ્યાસજીનો. નારદજી ફરતા ફરતા હિમાલયમાં પધાર્યા. નારદજીનું વિચરણ ચાલુ જ હોય, કલ્યાણ મૂર્તિ સ્વામીનું વિચરણ ચાલુ જ હોય છે ને, એમ એમનું વિચરણ ચાલુ જ હોય. તો ત્યાં નારદ મુનિ હિમાલયમાં ગયા. ત્યાં સરસ્વતી નદીના કિનારા પર શમ્યાપ્રાશ નામનો આશ્રમ, ત્યાં વ્યાસજી બેઠા છે, મહર્ષિ વેદ વ્યાસ. એ પણ વિષાદગ્રસ્ત, એના જીવનમાં પણ દુઃખ. નારદજી તો દુઃખ હરનારા, ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. એમણે જોયું કે સંસારી માણસોને તો બરાબર જાત જાતના પ્રશ્નો હોય બિચારાને, 12 સાંધે અને 13 તૂટે. એને ઘરનો પ્રશ્ન હોય, ઘર સેટ થાય ત્યાં પછી દીકરીના લગ્ન પ્રસંગ હોય, એમાં બધું બજેટ બધું રેન્જ બહાર જતું હોય. એમાં પણ પછી સારો છોકરો મળે ન મળે. ઘણાને મળી ગયો હોય જમાઈ, પણ જમાઈ જમ જેવો હોય પાછો, એટલે કશું કમાતો ના હોય, રખડતો હોય, તમાકુ ખાતો હોય, ગુટકા ખાતો હોય, દારૂ પીતો હોય, અભક્ષ્ય ખાતો હોય, આવું નોનવેજનું, ફૌજીમાં જતો હોય, કંઈ કમાતો ના હોય, પછી ઘરમાં આવે તો દીકરીને મારે, રંજાડતો હોય, ઘરમાં કકળાટ હોય. એટલે સારો જમાઈ મળવો હોય મુશ્કેલ છે. તમે બધા તો સારા જમાઈ છો, આ તો બીજાની વાત કરું છું ને. તમે તો સારા છો, અહીંયા આવો છો, પણ બધાને કંઈ સારા મળતા નથી. એટલે મુનિ કહે છે નારદજી કે વ્યાસજી, સંસારી માણસોને તો જાત જાતના પ્રશ્નો હોય, તમે તો સંસારથી વિરક્ત થઈને હિમાલયના શિખરમાં બેઠા છો, તમે કેમ ઉદાસ છો? તો વ્યાસ કે હા, મને એ પકડાતું નથી. આટલો હું જ્ઞાની છું, શાસ્ત્રવેત્તા છું, તોય મને સમજાતું નથી. અને મને પ્રશ્ન બીજો એ છે, મને પ્રશ્ન છે કે મેં આ લોકોને શાંતિ થાય એના માટે કેટલા ગ્રંથો બનાવ્યા. જો આ વેદ, આ 4 વિભાગ કરનારો હું, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એટલે જ મને વેદ વ્યાસ કહે છે. એટલે આ વેદ બનાવ્યા મેં. હવે વેદ વિદ્યા બહુ ગહન છે, ઊંડું જ્ઞાન છે, બધા સમજી ન શકે, બધું કોમ્પેક્ટ મેટર છે. એટલે લોકોને સમજાય, એટલે બધા લોકો લાભ લે, નાના મોટા બાઈ ભાઈ. એના માટે મેં વેદનું જ્ઞાન પુરાણના રૂપમાં ઢાળ્યું અને 17 પુરાણ બનાવ્યા. 17 પુરાણ બનાવ્યા છે. કયા પુરાણ? નામ સાંભળો. 17. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, તમારું બનાવ્યું છે નારદજી. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, કુર્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, મત્સ્ય પુરાણ, માર્કંડ પુરાણ, ભવિષ્ય પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ. આ બધા બનાયા છે. હજુ મને સંતોષ નથી. મેં 1,00,000 શ્લોકોનું મહાભારત બનાવ્યું. અને મહાભારતમાં તો એવું કહે, યદ ઇહાસ્તિ તત્ સર્વત્ર. જ્યાં મહાભારતમાં બધું જ મૂકી દીધું છે, એ જ બધું તમે દુનિયામાં જોશો. અને જો મહાભારતમાં નથી તો દુનિયામાં નથી. બધા જ વિચારો, દ્રષ્ટાંતો, પ્રસંગો, ચરિત્રો બધું જ મૂકી દીધું. એટલું નહીં, બ્રહ્મસૂત્રો બનાવ્યા 527. ઉપનિષદનો સાર, કોમ્પેક્ટ મેટર, એક એક વાક્યોમાં સૂત્રો. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, તત્તુ સમન્વયાત,
આવા બધા નાના નાના સૂત્રો. ઈક્ષતેર નાપ શબ્દમ 527, એકની પાછળ આમ કથા ચાલે, આપણે કહેવી નથી, પણ આટલા બધા અમે બ્રહ્મસૂત્રો, વેદાંત સૂત્રો બનાવ્યા, વ્યાસ વૃત્તિ બનાવી, યોગ માર્ગનો આખો માર્ગ પ્રકાશિત કર્યો. આટલું બધું કર્યું, બધા લાભ લઈ શકે, પણ છતાંય હૈયામાં ઉદ્વેગ રહ્યા કરે છે, ઊંઘ આવતી નથી, સુખેથી જમી શકતો નથી, અને મન હંમેશા આમ ઉદાસ જ રહ્યા કરે છે. નારદજી કહે કે આ તમારી ઉદાસીનું કારણ આઈ નો વેરી વેલ, મને બધી ખબર છે. કે શું? કે તમે આ પુરાણો બનાવ્યા, એટલે આપણે બોલાય નહીં, પણ આ ભાગવતમાં લખ્યું છે એટલે હું બોલું છું કે આ તમે પુરાણો બનાવ્યા ને એ બધા પરોક્ષ અવતારોના ચરિત્રો લખ્યા છે. એટલે તમારી ઉદાસીનું કારણ આ જ છે. તમે આ પુરાણો બનાવ્યા ને એ તો કાગડાના તીર્થ છે. કાગડા, વાયસ તીર્થ. કાગડાના તીર્થ એટલે શું? એંઠવાડો, ગંદવાડો, મળમૂત્ર, મળદા, આવું બધું જ્યાં પડ્યું હોય ત્યાં કાગડાઓ રમે. કાગડાઓને ત્યાં મજા આવે. એટલે કાગડાઓને રમવાનું ક્ષેત્ર છે આ તમે બનાવ્યું એ બધું. જાઓ, હંસ કોઈ દિવસ આવી જગ્યાએ આવે નહીં. હંસ તો માન સરોવરમાં રહેનારા, સાચા મોતીનો ચારો ચરનારા, દૂધ અને પાણી કુંડીમાં ભેગું કરીને આપો તો દૂધ પી જાય, પાણી પડ્યું રહે. હંસ કોઈ દિવસ આવા ગંદવાડામાં, આવી મલિન ભૂમિમાં કદી પણ ચાંચ અડાડે નહીં, એ બાજુ જાય પણ નહીં. હંસ તો માન સરોવરમાં રહે. એમ તમારે જો હંસ આવે એવું કર્યું તો કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું આલેખન કરો. આ કૃષ્ણ ભગવાનના ચરિત્રો નથી લખ્યા અને બીજું બધું ચિત્રામણ કર્યું, એ જ તમારી ગ્લાનિનું કારણ છે. એમ નારદજીના વચને વ્યાસજીએ કલમ ઉપાડી અને 18મું પુરાણ બનાવ્યું. એ જ શ્રીમદ ભાગવત મહાપુરાણ. 12 સ્કંધ લખ્યા, 18,000 શ્લોકો અને કૃષ્ણ ભગવાનના ચરિત્રો ભરપૂર રીતે ગાયા. 10મ સ્કંધમાં તો 90 અધ્યાય કૃષ્ણની બાળ લીલાઓથી માંડી અંતર્ધાન થયા ત્યાં સુધીના ચરિત્રો લખ્યા. અને વ્યાસજીને શાંતિ થઈ. અને વ્યાસજી આ ભાગવતની શરૂઆતમાં જ પહેલા સ્કંધના 4થા અધ્યાયમાં આ લખે છે. એમાંથી જ હું બોલ્યો. એટલે નારદજીએ વ્યાસને કૃષ્ણ ભગવાન બતાવ્યા અને શાંતિનો અનુભવ થયો. શોકમ તરતી પરમાત્મવિદ. શોકમ તરતી, એ શોક તરી ગયો, એ બહાર નીકળી ગયા. હવે પ્રશ્ન મારો તમને એ છે કે આ 4 ચરિત્રો કયા નારદજીના? જુદા જુદા ગ્રંથોમાંથી લીધા છે, સ્વામિનારાયણના ગ્રંથોમાંથી નથી. એટલે નારદજીના 4 ચરિત્રો, એમાં વાલ્યાને કહે છે તું રામની ભક્તિ કર, પેલા ઇન્દ્રને કહે છે તું વામનજીની ભક્તિ કર, આ યુધિષ્ઠિરને કહે છે તું કૃષ્ણ ભગવાનને જાણી લે. વ્યાસને પણ એ જોવાની જરૂર નથી કોણ છે, આપણે આ બધું જુઓ, એ હાજરી પૂરવાની જરૂર નહીં. ચારેય નારદજીને મળ્યા છે જુદા જુદા સમયે. તો નારદજીએ દરેકને અલગ અલગ પાત્ર, અલગ અલગ પુરુષ, અલગ અલગ અવતાર કેમ બતાવ્યા, એ મારો પ્રશ્ન છે. જો અલગ ના બતાવાય, મને કોઈ પૂછે કે મારે કોનું ભજન કરવું જોઈએ, તો હું અહીંયા ધોરાજીમાં એમ કહું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલજે. જુનાગઢમાં કોઈ કે, પોરબંદરમાં કે, રાજકોટમાં કે ગોંડલમાં કે, અમદાવાદમાં કે, મુંબઈમાં કે, બેંગ્લોરમાં કે, લંડનમાં કે, મોમ્બાસામાં કે, નૈરોબીમાં કે, ન્યુયોર્ક કે શિકાગોમાં કે સિડની ને ઓકલેન્ડમાં કે જ્યાં પણ કે, જાપાનમાં કે, હું એક જ બોલું. પણ આમણે અલગ અલગ કેમ બતાવ્યા નારદજીએ, આ પ્રશ્ન છે. ચલો, કોઈને જવાબ આપવો છે? ચલો, 1 2 કિશોરભાઈ તમારે જવાબ આપવો છે?
રણછોડભાઈ તમારે આમાંથી કોઈને કેવું છે? કોઈને? જો ચંદુભાઈ હાથ ઊંચો કર્યો છે. તમારે નવીનભાઈ કેવું છે? નવીનભાઈ કાચા. તમારે નાનજીભાઈ બોલો ને કંઈક સારું, મજા આવે. તમારે સારા માણસ બોલે તો મજા આવે ને. બોલો ચંદુભાઈ. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. બરાબર. જો આમ ઉપનિષદના વેદના મંત્રથી જવાબ આપ્યો. એકમ સત, એક જ ભગવાન છે, પણ આપણે જુદા જુદા નામે બોલ્યા. રામ ભગવાન, વામન ભગવાન, કૃષ્ણ ભગવાન. પણ હજુ થોડો વધારે આજ સ્પષ્ટ કોઈ કરશે? ચાલો બોલો તમે. હા બોલો. એ જવાબ છે. બરાબર. જે ચંદુભાઈએ જવાબ આપ્યો એ જ છે, પણ એને બીજા શબ્દોમાં કહ્યું કે જે સમયે જે ભગવાન પ્રગટ હતા એ બતાવ્યા છે. એટલે કે વાલ્યાને સમયમાં રામચંદ્રજી હતા તો એમણે નારદજીએ શું કહ્યું? તું રામ ભગવાનમાં જોડાઈ જા. એમણે એવું ન કહ્યું કે તું મત્સ્ય અવતાર. એ પૂર્વે અવતાર ઘણા થયા છે ભગવાનના જ. મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ, પરશુરામ, વામન એ કોઈ ના બતાવ્યા. પણ રામ હયાત છે તો રામમાં જોડાઈ જા. ઇન્દ્ર જ્યારે આવ્યો ત્યારે વામનજી પ્રગટ હતા, પ્રત્યક્ષ વિચરતા હતા. તો એમણે શું કહ્યું? જમનભાઈ કયા ભગવાન બતાવ્યા? જે હાજર હતા એ બતાવ્યા. હા, જે ભગવાન હાજર હોય એ બતાવવા છે. અને યુધિષ્ઠિર વખતે કૃષ્ણ ભગવાન હાજર હતા, વ્યાસ વખતે કૃષ્ણ ભગવાન, એટલે એ બતાવ્યા. જે સમયે જે ભગવાન પ્રગટ હોય, જે સ્વરૂપે વિચરતા હોય એમાં જોડાય તો પરમ શાંતિ પામે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું, ગઢડા મધ્ય 21, એમાં મહારાજ કે નારદજી તો અતિ ડાહ્યા, અને તમે નારદજીને પૂછો આ પરમ શાંતિનો ઉપાય, કે મારે પરમ શાંતિ કેવી રીતે મળે? તો નારદજી, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે નારદજીને પૂછો તો એ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત જ બતાવે. અને આ વાત કેવળ આપણે કરીએ એમ નહીં, સ્વયં કૃષ્ણ ભગવાનને પૂછો તો અર્જુન પણ વિષાદગ્રસ્ત છે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર. તો એ વખતે ભગવાન એને બેઠો કરવા માટે, યુદ્ધ કરવા માટે પ્રેરણા આપે છે. એ જ આખી ગીતા 18 અધ્યાય. પણ એ 18 અધ્યાયની ગીતામાં તમે વાંચો તો કૃષ્ણ ભગવાને એને પોતાના સ્વરૂપની જ વાતો કરી છે. એમણે એવું નથી કહ્યું કે અર્જુન તું રામચંદ્ર ભગવાનને યાદ કરીને એક યજ્ઞ કર નાખ. રામ ભગવાનનું નામ જ નથી હું ગીતામાં. કૃષ્ણ ભગવાને એમ નથી કહ્યું કે પૂર્વે વામનજી અવતાર થઈ ગયા, પરશુરામ થઈ ગયા, મત્સ્ય અવતાર થયો, કુર્મ અવતાર થયો. બધા મારા જ સ્વરૂપો છે, પણ એ કોઈની વાતો નથી કરી કે એની માળા ફેરવજે, એનું ધ્યાન કરજે, એની સ્મૃતિ કર, એને ઉદ્દેશીને શરણે જા. એક પણ શ્લોક, એકેય શ્લોક નથી. એને બદલે પોતાના સ્વરૂપની વાત કરી છે. પ્રગટ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારે શરણે આવ. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું જ તને બધા દુઃખોમાંથી મુક્ત કરીશ. તારે શોક કરવાની કોઈ જરૂર નથી. હું તને મુક્તિ પમાડીશ, કલ્યાણ પમાડીશ. પ્રગટ સ્વરૂપમાં જોડાય એને જ પરમ શાંતિ મળે છે. આ શાસ્ત્ર માત્રનું દોહન છે, આ સાર છે. આટલું આપણે યાદ રાખવાનું છે. એક દ્રષ્ટાંત આપું. એક શેઠ હતા, આવા મોટા શેઠ, અને બધો ધંધો કરોડોનું ટર્નઓવર કરે, બહુ માલદાર હતા. અને એણે બધું એવું તંત્ર સેટ કરેલું, દીકરા બધા તૈયાર, બધા મેનેજરો, બધું આખું નેટવર્ક પાવરફુલ, બધું એક્સપોર્ટ ઇમ્પોર્ટ બધું ચાલે. એમને કોઈ ટેન્શન નહીં. શેઠ એટલા નિરાતવાળા.
અને ઘરે જમવા આવે તોય એને કંઈ કામ કરવાનું નહીં. શેઠાણી એવા પતિવ્રતા. અને જમવાનો ટાઈમ થાય તો શેઠને માટે પાટલો ઢાળી દે. એ વખતે ડાઇનિંગ ટેબલ નહોતા, એટલે પાટલો ઢાળી દે, એના પર શેઠ બેસે. એને હાથ ધોવાય, વોશ બેસિન પાસે જવાનું નહીં. એટલે બાઉલ લાવી અને ગરમ પાણી, હુંફાળા પાણીથી હાથ ધોવડાવે. તરત નેપકિન આપી દે એટલે હાથ લૂછી નાખે. શેઠાણી જ બધી સેવા કરે. પછી જમવામાં આગળ પાટલો, થાળી મૂકે અને બધું ગરમ ગરમ રસોઈ પીરસે જે બનાવી હોય. શેઠને મનગમતી, એને ભાવતી વાનગીઓ રોજ બનાવે. રોજ જુદી જુદી વેરાયટી. આજે પેટીસ, કાલે બટેટા વડા, બીજું સમોસા, આવું બધું જમાડે. અને પાછું શેઠ જમતા હોય તો શેઠાણી આમ એક હાથે લઈ અને કોળિયા બનાવીને શેઠના મોઢામાં મૂકે. બોલો, ફૂલ VIP ટ્રીટમેન્ટ, 7 સ્ટાર ટ્રીટમેન્ટ આપે. પાછું એક હાથમાં પેલો પંખો રાખે, વીંજણો, એટલે શેઠને ગરમી ન લાગે. અને પવન નાખતી જાય અને જમાડતી જાય. કેટલી આમ કેવી સેવા કહેવાય. એટલે તમારે તો ખાલી સાંભળવાનું છે, અપેક્ષા ન રાખતા આવું કંઈ. તમને કંઈ એવી કોઈ સેવા કરવાની નથી. આ તો શેઠની વાત છે. આવી સેવા કરે, જમાડે. તો એમાં શેઠ જમતા હતા, એના કપાળમાં પરસેવો વળી ગયો. પરસેવાના બિંદુ આમ આખું તોરણ થઈ ગયું. એટલે શેઠાણીએ વિચાર કર્યો કે આ શેઠને પરસેવો કેમ? પરસેવો કેમ? પરસેવો થયો અને મહેનતનું કોઈ કામ કર્યું નથી કે પરસેવે રેબઝેબ થઈ જાય. અરે હાથે મેં ધોડાય, નાની ક્રિયા પણ મેં કરાવી છે. કોળિયો, પૂરી કે રોટલી પણ તોડવાની, એને તસદી લેવાની નથી. એ બધું કરીને હું મુખમાં મૂકું છું. અને પરસેવો કેમ? છતાંય પંખો પણ છે, પવન નાખું છું, છતાંય પરસેવો કેમ? તો ઓલા શેઠને પૂછ્યું કે શેઠ, આ પરસેવો કેમ? તો શેઠ કે, ચાવે છે કોણ? તારો બાપ. લે, આવું બોલ્યો. આવો તૈયાર કોળિયો ખાલી ચાવવાનો છે, પણ ચાવવામાં પરસેવે રેબઝેબ. આવો તૈયાર થાળ, તો એ અમુકને પરસેવો વળી જાય છે. બોલો, આવું તમને કહીએ, શાસ્ત્ર માત્ર તમે ન વાંચ્યા હોય તો એનો આખો સાર આ સ્વામિનારાયણ ભગવાને આપ્યો કે પ્રગટ સ્વરૂપમાં જોડાઈ જાઓ. તો આટલું મોઢામાં મૂકીએ કોળિયો, કાનમાં મૂકીએ, તો એ કેટલાય પરસેવો વળી જાય છે. લો, હવે એમાં શું કરીએ આપણે? આટલું ચાવવામાં પરસેવો વળી જાય છે. ચાવવામાં જ, પચાવવામાં તો જુદો પાછો. પણ આટલી વાત પણ સમજી ન શકે તો બુદ્ધિમાં કેટલી જડતા કહેવાય. કેટલો એ માણસ પામર કહેવાય. કેટલો નીચી કક્ષાએ ગયો. પછી ઈચ્છા રાખે હું શાંતિ શાંતિ શાંતિ. યાદ રાખો, પ્રગટ સ્વરૂપ વગર કોઈ શાંતિ નથી. કોઈ પણ ચરિત્ર જો, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. આ દ્રષ્ટાંતો તમે એક એક જોઈ લો. આપણે કહેવા નથી કે વ્રજ વનિતા ગોપીઓ પાર પામી પ્રગટ કૃષ્ણથી, કપી વૃંદ શાંતિ પામ્યા પ્રગટ રામચંદ્રથી, ગીધ ગણિકા તમે જે જે બોલો એ બધાને પ્રગટ ભગવાનનો યોગ થયો છે. ગોપીઓ તો કેવી કૃષ્ણમય હતી. એ વખતે કૃષ્ણ ભગવાન એની સામે છે. તો ત્યારે એવું નથી બોલતા કે અમે રામનું ભજન કરીએ, રામ નહીં. એ પોતે બોલે છે. આખું કીર્તન લખ્યું સુરદાસજીએ. ગોપીઓ બોલે છે અમારું જીવન કેવું છે. શ્યામ તન શ્યામ મન, શ્યામ હૈ હમારો ધન, ઉધો આઠો જામ, હમે શ્યામ સોહી કામ હૈ. શ્યામ હિયે શ્યામ જીએ, શ્યામ બેનું નાહી તિયે, અંધ કિસી લકરી આધાર નામ શ્યામ હૈ. શ્યામ ગતિ શ્યામ મતિ, શ્યામ ही है प्राणपति, श्याम सुखदाई सो भलाई शोभा धाम है, उधो तुम भये भोरे,
पाती लेकर आए दौरे, जोग कहाँ रखे, यहाँ रोम रोम शाम है। सार एटलो ज छे कि गोपीओ बोले छे कि अमे तो रोम रोम शामनु चिंतवन स्मरण करीए छीए। ए बीजा अवतारोनी चिंता नथी करी। भले बीजा अवतारो ए भगवानना ज स्वरूपो छे, पण आ नारदजीए बताव्या छे आ व्यासजीने कि तमे आ वायस तीर्थ बनाव्या छे, परोक्ष स्वरूप नहीं, प्रगटमां जोड़ाई जाओ, तमे लोकमां अनुभव करो। આપણે સૂર્ય છે અત્યારે નથી, રાત્રિ છે, પણ તમે સૂર્યનો ફોટો રાખો, સૂર્યના નામની માળા જપો, સૂર્યની પ્રદક્ષિણા કરો ચિત્ર મૂકીને ગોળ ગોળ, તો એ અંધારું દૂર થશે, અજવાળું થાય? અરે માળા કરું છું સૂર્યનારાયણ, કેમ તેજ આવતું ને? ના આવે. મૂર્તિમાન સૂર્ય જોઈએ તો અંધારા દૂર થાય. એવી રીતે અગ્નિ પણ પ્રગટ જોઈએ. ધારો કે કોઈ ગેસનું સિલિન્ડરનો ફોટો લઈ આવે અને કિચનમાં મૂકી દે અને પછી ચૂલો સળગાવે. એમ ચૂલા સળગે? એમ રસોઈ બને? એ તો સિલિન્ડર લાવવું પડે, ભલે મોંઘું હોય તો લાવવું પડે. એટલે આચાર્ય મહારાજ કહે છે, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી. અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે. જન્મને મરણ તણું દુઃખ તો ટળે. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. મુક્તિ પામવું હોય તો પ્રગટ ભગવાન સિવાય કોઈ આરો ઓવારો નથી. એટલે શાંતિ આ લોકમાં અને આ લોકમાંથી ગયા પછી પણ શાંતિની દરેકને જરૂર. અને તમે જોજો લોકમાં બોલે છે, ધારો કે કોઈનું અવસાન થયું પછી બેસણું રાખવામાં આવે છે, આપણે એને પ્રાર્થના સભા કહીએ છીએ, સ્મૃતિ સભા કોઈ કહે છે. તો ધારો કે કોઈ બહુ મોટો નગર શેઠ એ ગુજરી ગયો, એનું મરણ થયું, તો એની પાછળ એના સગા સ્નેહીઓ, એના દીકરાઓ આ બધું રાખતા હોય બેસણું. તો એમાં આપણે આમંત્રણ હોય, એના કોન્ટેક્ટવાળા બધા જાય, બેસણામાં જાય. પછી એને શ્રદ્ધાંજલિના 2-5 શબ્દો બોલે અમુક માણસો. બધાની વચ્ચે એમ કે આ શેઠ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, એણે તો મારા જીવનમાં મારા પર બહુ ઉપકાર કર્યા છે, આજે જે કંઈ હું આગળ વધ્યો એમને લીધે. આવું બધું બોલે, એના ગુણ ગાય. અને પછી છેલ્લે એવું બોલે કે પરમ કૃપાળુ પરમાત્મા આ શેઠના આત્માને શાંતિ આપે. પછી બેસી જાય. પછી બીજો ઊભો થાય. બીજો ઊભો થઈને એ પણ બોલે કે આ તો મારા પિતાજી હતા, એમણે અમારું બહુ ઘડતર કર્યું. અત્યારે જે કંઈ હું આ ઊંચાઈ ઉપર બેઠો છું એમાં મારા પિતાનું યોગદાન, અને અચાનક એણે આંખો મીચી દીધી. પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. આગળનું મેટર બદલાયા કરે. છેલ્લું વાક્ય શું હોય? બ્રિજ. છેલ્લું વાક્ય શું બોલે? કે પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. બધા આવું જ બોલશે, જોજો તમે સાંભળજો. કોઈ એવું બોલે છે કે પરમ કૃપાળુ પરમાત્મા એને બંગલો આપે, પરમ કૃપાળુ પરમાત્મા એને મોટી ફેક્ટરી આપે, મિલ આપે, એને પરમ કૃપાળુ પરમાત્મા એને મોટર ગાડી આપે, એને દીકરો આપે? એવું કોઈ બોલે છે? કિશોરભાઈ સાંભળ્યું તમે કોઈ બોલતા હોય? કોઈ ન બોલે. બંગલો આપો, મોટર આપો, ફેક્ટરી આપો, એ તો બધું હતું જ. આ નહોતું, એ આપજો એમ. શાંતિની જરૂર દરેકને છે, મરણ પછી પણ છે. તો
તો એનો ઉપાય આપણને આ ઉપનિષદ મંત્ર બતાવે છે કે તમે આવા પ્રગટ સ્વરૂપને ઓળખો. પ્રગટ સ્વરૂપ એટલે અત્યારે કળીકાળમાં પ્રત્યક્ષ સ્વરૂપ તમારે રામચંદ્ર ભગવાનના દર્શન કરવા છે તો આવો આ મહંત સ્વામી એવા મહાન ભગવાનના અખંડ ધારક સંત છે. તમારે કૃષ્ણ ભગવાનને જ મળવું છે તો ક્યાં મળશો? કૃષ્ણ ભગવાન 5250 વર્ષ હમણાં જન્માષ્ટમી થશે. તમારે એને કેટલું છેટું છે, ક્યાં મળશો? કૃષ્ણ ભગવાનને મળવું હોય તો આ પ્રત્યક્ષ કેશવને શરણે આવો. આ જ કેશવ છે. તમારે સ્વામિનારાયણ ભગવાનને મળવું હોય તો એને 242 વર્ષ થઈ ગયા, ક્યાં ભેગા થશો? અહીંયા લાલવડ આવ્યા હતા, ધોરાજીમાં આવ્યા હતા, બધી સભા કરેલી, બધું આખી તીર્થભૂમિ છે, પણ મારે સ્વામિનારાયણ ભગવાનનો મેળાપ ક્યાં થાય? તો સ્વામિનારાયણ ભગવાનને મળવું હોય તો આવો. અરે મુસલમાનો સમજે છે, એ લોકોને તમે વાંચો તો એ કહે છે આદમ કો ખુદા મત કહો. આદમ એટલે કે ઓલિયા ફકીરને તમે ખુદા ન કહો, બરાબર નથી. આદમ કો ખુદા મત કહો. આદમ ખુદા નહીં. આદમ ક્યાં ખુદા છે? પણ હવે આગળ વાત કરે છે, આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, लेकिन खुदा की नूर से आदम जुदा भी नहीं. આ ભગવાનનો સાક્ષાત્કાર એમણે કર્યો છે એટલે ખુદાનું નૂર આવ્યું છે આ ઓલિયા ફકીરમાં, એટલે ખુદાથી જુદાઈ નથી. બે એક જ છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. આમ તમે જુઓ તો ભગવાનના દર્શન થાય, આમ જુઓ તો ગુરુના દર્શન થાય. એટલે વ્યાસજી ગુરુ ગીતામાં લખે છે સ્કંદ પુરાણમાં, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. આ ગુરુ એ જ પરમાત્માનું અપર સ્વરૂપ છે. બસ આટલું જ મનાવવું જોઈએ. અને એવા ગુરુને આપણે શોધવા જવાના નથી. આપણે તો ભાગ્યવંતા છીએ કે આપણને એ ગુરુ મળી ગયા છે. લોકો તો જે શોધશે, મળે ક્યારે, એને ઓળખાણ કે નિશાની ખબર નથી. નિશાની આપણે આપીએ, ગમે એવા ઓલિયા અમારા જેવો હોય એમ ભગવા પહેરીને કે હું જ ભગવાન, એવું નહીં. લક્ષણો બતાવ્યા કૃષ્ણ ભગવાને, પુરાણોમાં સ્વામિનારાયણ ભગવાને, બધે આ લક્ષણથી તમે ગુરુ જાણજો. એમાં પહેલું જ વાત કરી, સ્ત્રી ધનના ત્યાગી હોય એ જ ભગવાનનો સાક્ષાત્કાર પામે છે. પતી ગયું. આ એક જ મુદ્દામાં તમે બધે જ ઉડી જાય. મહાત્મા હોય, સ્ત્રીઓનો ત્યાગ, અરે કે અમારી સેક્રેટરી સેવિકા જ બધી બઈઓ છે, મજા આવે છે. અરે જેલમાં પુરાઈ ગયા છે કેટલાય કૌભાંડ, આપણે કેવું નથી. એમ ગુરુ ના થવાય. આ પહેલું ગુરુનું લક્ષણ છે. નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ નિશિતમ જેહી જાગા, લોભ પાશ જેહી નર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. રામાયણમાં કહે છે કે આપ સમાન એટલે કે સાક્ષાત ભગવાન તુલ્ય સંત કોણ? તો નારી નયન શર જાહી ન લાગા, જે નારીના નયન બાણથી ક્યારેય વિંધાયા નથી, એના પ્રસંગમાં હોય જ નહીં. અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, એ પહેલી શરત. જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આ માર્ગના સિદ્ધિના શિખર પર બેઠા છે. યાદ રાખો, એમની શિષ્ય આપણે 20 લાખ હરિભક્તો છે એમના શિષ્યો, એમાં 12 લાખ મહિલાઓ છે. એટલે કે 60% એમના શિષ્યો મહિલાઓ છે. પણ મહંત સ્વામી ક્યારેય કોઈ બેન, કોઈ નાની બાળકી, કિશોરી કે વડીલ, હવે તો માતા જેવી કહેવાય, તોય મહંત સ્વામી બાપા એને પાસે ગયા નથી, એને માથે હાથ મૂક્યો નથી, એની સાથે વાતો કરી નથી, એની સાથે એકાંતમાં કે ફોનમાં પણ નહીં. આનું નામ કહેવાય સો નર આપ સમાન રઘુરાય. એટલે આપણે યાદ રાખવું જોઈએ આપણને કેવા પવિત્ર સંત મળ્યા છે.
સાક્ષાત ભગવાનનું સ્વરૂપ. બાકી સ્ત્રી આગળ તો બધા જ વશ થઈ જાય છે, કારણ કે લીંબુવાળા છે. એક પ્રસંગ સાંભળેલો, એ તમને કહીએ. એક આવું નગર હતું, એમાં એક સોસાયટીમાં આ પીપરવાડી ઋષિવાડી છે ને, એવી એક સોસાયટી હતી. એમાં 2 બંગલા. એમાં એ બંગલામાંથી એક છોકરી બહાર આવી, હમણાં જ પરણેલી, 6 મહિના થયેલા. અને બાજુના બીજા બંગલામાંથી એક માસી બહાર આવ્યા, એ 70 વર્ષના. આમ 2 ભેગા થઈ ગયા પડોશીની રીતે. એટલે આ માસી વાતે વળગ્યા. પેલી કન્યાને કહે કે તારું શરીર કેમ સુકાઈ ગયું, કેમ શરીર લેવાઈ ગયું, બીમાર છે કંઈ? કારણ કે હું તારી જાનમાં આવી હતી લગ્ન થયા ને ત્યારે, આમ સરસ તારું મોઢું ને બધું શરીર ભરાવદાર હતું, અને સાવ કેમ પાછી પડી ગઈ? કઈ રોગ છે? કે ના ના, મને કંઈ રોગ નથી. તું ના પાડે છે પણ તારું શરીર ચાડી ખાય છે, કંઈક તકલીફ લાગે છે. કે શું? કઈ પિયરિયા યાદ આવ્યા? માતા પિતા હમણાં મૂકીને આવી, હજુ મન સેટ ન થયું હોય એટલે યાદ આવતું હોય. કે ના ના, હવે તો આ જ મારું ઘર, હવે તો અહીંયા જ રહેવાનું છે. પણ શરીર કેમ પાછું પડી ગયું? બોલતી કેમ નથી? મને નહીં કે? આમ લાગણીથી વાત કરી. તો પેલી છોકરીએ કીધું કે હા, એક પ્રશ્ન છે, એટલે શરીર ઉપર અસર થઈ છે. કે શું? મને કે મારો એટલે કે મારો પતિ, નામ તો બોલાય નહીં, નામ બોલે તો પ્રશ્ન થાય. કારણ કે બાઈ હોય, પતિવ્રતા બાઈ, એના પતિનું નામ બોલાય નહીં, એટલે આમ નામ બોલાય એ. અથવા છોકરો હોય ને તો એમ કે આના પપ્પા, અથવા કે આનો ભાઈ, તમારા ભાઈ, એવું બોલે. નામ બોલાય નહીં. કારણ કે મનુસ્મૃતિમાં શું લખ્યું છે? શું લખ્યું છે મનુસ્મૃતિમાં? આપણે પહેલે દિવસે વાત કરી હતી ને. બોલો. હા બોલ, ઊભો છે. હા બોલ બોલ. યાદ રાખે છો. કોઈ સ્ત્રી પોતાના પતિનું નામ બોલે કે આ કિશોર આમ ગયો તો, મહેશ આમ કરે છે, એવું બોલે તો એ મહેશની 6 મિનિટ બેટરી ડાઉન થઈ જાય. 6 મિનિટ કપાઈ ગઈ એટલે ન બોલાય. એટલે આ છોકરીએ કીધું કે મારા એ છે ને, એટલે કે ABCD જે હોય એ પણ તમારે સમજી લેવાનું, કે મારો એ બહુ તેજ મગજનો છે, અત્યંત ક્રોધી. ઓલી ડીઝલ ને પેટ્રોલની ટેન્કર પાછળ લખ્યું ને, હાઈલી ઇન્ફ્લેમેબલ, અત્યંત જ્વલનશીલ, ગમે ત્યારે ભભૂકી ઉઠે એમ. એટલે છેટા રેજો, એવો છે મારો પતિ. આ 6 મહિનામાં મારી સાથે ક્યારેય પ્રેમથી વાત જ કરી નથી. સવારે મને આમ લાત મારી છે કે એક ઊભી થા, નહીતર દમદાટી મારે, હાથ ઉગામે. ઊભી થા, બાથરૂમમાં ગરમ પાણી મારવા માટે ત્યારે, નહીતર આવું જ બોલે. હું તો ગરમ આમ ગભરાતી મૂંઝાતી ગરમ પાણી મૂકી દઉં છું. અત્યાર સુધી કંઈ વાંધો નથી આવ્યો. જેવો નાહીને બહાર આવે પાછો હાથ ઉગામે. ક્યાં ગઈ? દાંત કચકચાવે. ક્યાં ગુડાણી? ઇસ્ત્રી કરેલા કપડાં, નહીતર બધું મારે તૈયાર રાખવાનું. કપડાં પહેરીને તરત જ કે ગરમ ગરમ ચા, ટેબલ ઉપર નાસ્તો, જે કંઈ બનાવ્યું, બટેટા પૌવા, ઉપમા, બિસ્કિટ, જે કંઈ બનાવ્યું, ગરમ ગરમ નાસ્તો અને આ તૈયાર રાખ. નહીતર 6 મહિનાથી આવું ચાલે છે. એટલે ટેન્શનમાં રહું છું કે ક્યારેક મને આંટી ન દે, મારી ન દે. એટલે મનની ચિંતા શરીર ઉપર તો થાય ને અસર. એટલે મારું શરીર પાછું પડી ગયું છે. તો એટલે માસી એને બહુ સારી વાત કરી, આમ સાંત્વન મળે ને એવી વાત કરી કે જો દીકરી, આ કંઈ પ્રશ્ન ન કહેવાય, આ પ્રશ્ન ન કે હું તને એનો ઉપાય બતાવું, મારી પાસે છે. કે શું કરવાનું? એ કે જો તારો પતિ આવે ને અને આવું બોલે ને કે હા હમણાં જ આવશે, આ સાંજ પડી, હમણાં ઓફિસેથી આવશે, તો તારે એક આવીને તરત જ બધું બેગ ફેંકે ને બધું કરે છે અને આવું બોલે, તો તારે એમ કહેવાનું કે નહીતર શું કરી લેવાનો છો? આવું સામે બોલવાનું. ઓલી છોકરી તો જીભ કાઢી ગઈ કે આવું બોલું ને, આવું મને ના શીખવાડતા. આવું બોલું તો આજે જ
કાર્યક્રમ પૂરો, મને પિયરમાં મોકલી દે, છૂટા છેડા, ડિવોર્સ. અને હું શું મોઢું લઈને મારા પિતાના ઘરે જાઉં? હમણાં આ વર્ષે જ લગ્ન કર્યા, 20 લાખનો ખર્ચ કરીને ધામધૂમથી વળાવી, એકની એક દીકરી છું. શું મોઢું? મારા બાપની આબરૂ ધૂળમાં મળી જાય. હું આવું ના શીખવતા. તો એટલે માસીએ વાત કરી કે જો દીકરી, આવું કાંઈ થવાનું નથી, નહીં થાય, ગેરંટી. હું તને વચન આપું, કારણ કે મારે પણ આવો અનુભવ છે. આજથી 50 વર્ષ પહેલાં મારા લગ્ન થયા ને, ત્યારે અદ્દલ આ જ કેસ હતો. જેવો તારો પતિ એવો જ મારો પતિ, આવો ધુઆ પુઆ ને આવો ગરમ ને તેજ મગજનો ગુસ્સાવાળો હતો. પણ મેં આવો એક આંચકો ત્યારે મારેલો, ત્યારથી લીલા લહેર છે, કોઈ પ્રશ્ન નથી, કોઈ છૂટાછેડા આપે. અમારી મેરેજની સુવર્ણ જયંતિ ઉજવાઈ ગઈ, ગોલ્ડન એનિવર્સરી ઉજવાઈ ગઈ. જો કંઈ વાંધો આવ્યો એટલે કહેજે, તારે સામે બોલો, નહીંતર શું કરી લેવાનો છે? બસ આટલું જ બોલવાનું, બધું બાજી હાથમાં આવી જશે. આ છૂટા પડ્યા. થોડી વાર થઈ, પેલો પતિ આવ્યો, ધુઆ પુઆ વાવાઝોડાની જેમ, બેગ ઉછાળી, ઘરમાં જોડા ઉછાળ્યા, ક્યાં ગુડાણી, ગરમ ગરમ રસોઈ તૈયાર રાખજે, નહીંતર. પેલી છોકરી આવી ખાલી હાથે, હો, થાળી લઈને નહીં, નજીક આવીને કે શું કીધું, શું બોલ્યો? કે ગરમ ગરમ રસોઈ તૈયાર રાખ, ખીચડી, કઢી, થેપલા, પૂરી, જે કંઈ બનાવ્યો બધું તૈયાર રાખ, નહીંતર. તો આ છોકરીએ કેડ ઉપર હાથ દઈને બોલી, નહીંતર શું કરી લેવાનો છો? તાજું ટ્યુશન મળ્યું હતું ને એટલે તરત બોલી ગઈ, નહીંતર શું કરી લેવાનો છો? તો ઓલો છોકરો કે તો બપોરનું વધેલું હોય ને એ આપણે ચાલશે, બપોરનું વધેલું હોય એ આપણે વાંધો નહીં, ચાલે, કંઈ. હા, શાંતિનો શેરડો પડી ગયો. હા, 6 મહિના ખોટી મૂંઝાતી હતી, બસ આટલી જ જરૂર હતી. જો આ વડીલનું માર્ગદર્શન કેવું કામ કરે છે, જો અનુભવીના માર્ગદર્શન. એટલે આ પછી પ્રયોગ ના કરતા ઘરે જઈને, પાછો આ એના માટે નથી, આ સમજવા માટે છે, મૂળ સાર સમજવાનો. એટલે આમ રોફ મારતા હોય, દમદાટી મારતા હોય, નહીંતર નહીંતર, પણ એક આંચકો મારે તો હા તમે કહો એમ બપોરનું વધેલું ચાલશે. આટલી જ જરૂર. કિશન વધારે રાજી થાય છે. જયસુખભાઈ, કિશન વધારે રાજી થાય છે. પણ મૂળ આપણે વાત એમ કરીએ, કંઈક આવી વાત આવે ને તો તરત હાથ જોડાઈ જાય. પણ આ પુરુષ એવા છે, એના જીવનમાં કોઈ સ્ત્રી આવી જ નથી. આજે એક તો બતાવો વિશ્વમાં કે આવા પવિત્ર જીવન જીવતા હોય, એક પણ નહીં મળે. અહીંયા 200 વર્ષ પહેલાંની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં વિરાજમાન, અને એમણે વાત કરી, પેલા હરિભાઈ દીવાન હતા, નવાબ હામદ ખાનના દીવાન હતા, પોતે નાગર હતા. અને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યો કે સ્વામીજી, યાત્રા કરવા જાઉં છું, આશીર્વાદ આપો, હેમખેમ પાછો આવું, કારણ કે બારવટિયા લૂંટી લે, મારી નાખે, કંઈ ખબર પડે નહીં. આ 4 ધામની યાત્રા. સ્વામી કંઈક જાઓ, યાત્રા કરો, તીર્થયાત્રામાં તો આનંદ જ હોય, જાઓ. સ્વામી, તમારા માટે શું લાવું? તમારા માટે કઈ વસ્તુ લઈ આવું, બોલો શું લઈ આવું? સ્વામી કે અમારે તો કંઈ જરૂર નથી, અમે તો ભગવાનની જરૂર છે ને, તો અમે રાખ્યા જ છે. ના ના સ્વામી, મંગાવો ને, મારી ઈચ્છા છે. કારણ કે લોકો યાત્રામાં જાય ને તો બધું મંગાવતા હોય. કોઈ એમ કે ગંગાજળ લઈ આવજો, કોઈ કે મારા માટે રુદ્રાક્ષની માળા લઈ આવજો, કોઈ શંખ મંગાવતા હોય, કોઈ મૂર્તિ મંગાવતા હોય, આવું જાત જાતનું મંગાવતા હોય. એટલે સ્વામી તમારા માટે? સ્વામી કે ના, આમ કંઈ નહીં, બહુ મારી ઈચ્છા છે, કંઈક મંગાવો ને, મને આમ ભાવ થાય. બહુ આગ્રહ કર્યો હરિભાઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આવા 2 સંતો લઈ આવજો, 2 સંતો, 2 સંતો લઈ આવજો. અને એવા સંત લાવજો જે સ્ત્રી અને ધનના વિતરાગી હોય. તો હરિભાઈ કે ઓહો સ્વામી, 2 સાધુ તો ભારતમાં તો કેટલા સાધુ છે, અહીં ગિરનારમાં બધા આવતા હોય છે, શિવરાત્રિમાં, હરિદ્વાર, ઋષિકેશ, બધા બહુ સાધુઓ છે, 2 લઈ આવશું.
આ ગયા યાત્રામાં દરેક તીર્થમાં જાય, દર્શન કરે, ભગવાનને પ્રાર્થના કરે અને યાદ આવે કે સ્વામીએ મને 2 સાધુ મંગાવ્યો છે. ચાલો હવે પૂછીએ કે અહીંયા સંતો છે કે હા. ક્યાં છે કે પાછળ સંત આશ્રમમાં. જાય પૂછે કે તમે, પણ સ્વામીએ શું કહ્યું હતું? ધન સ્ત્રીના ત્યાગી એવા 2 સંત લાવજો. તો જોયું તો બૈરાની વચ્ચે જ કુંડાળું કરીને બેઠા હોય એટલે પૂછવાનું જ ન હોય. નહીં, આ નહીં. બીજા ક્ષેત્રમાં ગયા, બીજા તીર્થધામમાં ભગવાનના દર્શન કરે તો સ્ત્રીનો ત્યાગ, કે હા સ્ત્રીઓ સાથે વાત જ કરતા નથી, પણ પૈસા ગણતા હોય, પૈસા એની ગાદીની નીચે જ તિજોરી હોય, કોઈ લઈ ના જાય, ભોંયરું કર્યું હોય, એટલે કરોડોનો વહીવટ કરતા હોય કે નહીં, આ નહીં. દરેક તીર્થમાં ગયા, આ 4 ધામની યાત્રા કરીને પાછા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ ગયા, ખાલી હાથે આવેલા. સ્વામીએ કહ્યું કે અરે હરિભાઈ, અમારું સંપેતરું ક્યાં? અમે મંગાવેલું, તમે કહ્યું હતું ને 2 સાધુ લઈ આવશું, ક્યાં? કેમ ખાલી હાથે આવ્યા? અરે સ્વામી ભૂલી ગયા હતા. અરે હોય સ્વામી, ભૂલું? દરેક તીર્થમાં મેં તમને યાદ કર્યા, તમારું સંપેતરું મને યાદ જ હતું અને તપાસ કરી, પણ જ્યાં જાઓ તો સાધુ તો બહુ હતા, પણ સ્ત્રી અને ધનમાં લપેટાયેલા. તમે તો એવું કહ્યું હતું સ્ત્રી ધનના ત્યાગી સંતો એ લાવજો, તો મને ક્યાંય મળ્યા નહીં, ખાલી હાથે એટલે પાછો આવ્યો છું. સ્વામી, સ્ત્રી ધનના ત્યાગી સંતો તો તમે સ્વામિનારાયણ મંદિરમાં છે, બાકી ક્યાંય નથી. તમારે શું કરવાનું? હવે હજી હું આગળ કહું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કિશોરભાઈ, સ્ત્રી ધનના ત્યાગી સાધુ પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે, BAPSમાં છે, બધે જ ભેગી હારો થઈ ગયો છે. જાત જાતના પ્રશ્નો છે, આપણે કંઈ બોલવા નથી, છાપાવાળા બધા બોલે છે. એટલે આવા પવિત્ર સંત હોય ત્યાં ભગવાનનો નિવાસ છે, અને એવા ગુરુ પાસે જાઓ તો તમને શાંતિ પમાડે. એટલે આપણને એવા ગુરુ લાભ આપવા માટે અહીંયા જુનાગઢ જ આવવાના છે, હમણાં જ આવવાના છે, ઓક્ટોબરની 1 તારીખે. એટલે કે 1.5 મહિનો, કેટલા 40-42 દિવસ જ વાર છે. અને આપણને 13 દિવસ સુધી લાભ આપવાના છે, આશીર્વાદ આપવાના છે. અને એમના દ્રષ્ટિ પડે ને તો એમ ન સમજતા કે મહંત સ્વામીએ મને અમે દ્રષ્ટિ કરી, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન એમના દ્વારા દ્રષ્ટિ કરે છે, આપણને આશીર્વાદ આપે છે. એવા ભગવત સ્વરૂપ સંત અહીંયા આપણને ઘર આંગણે લાભ આપવા આવે છે, અને એમના આશ્રમમાં, એમના મંદિરમાં આપણે આ સત્સંગનો લાભ લઈએ છીએ. એટલે દર રવિવારે સભા થાય. આ પારાયણ તો આજે પૂરી થાય છે, પણ દર રવિવારે સત્સંગ સભા થાય. એમાં પણ કલ્યાણ મૂર્તિ સ્વામી અવારનવાર પધારે, આવા સંતો આવે. ના હોય તો કાર્યકરો પણ કથા કરે. એના કાર્યકરો કેવા જોરદાર છે, સાધુ જેવા છે. આ મંડળે કેટલું અલૌકિક અદ્ભુત, બધા સંપીને હળી મળીને કામ કરે. બધા હરિભક્તોના ઘરે આપણે ગયા, એ પણ કેવા આમ તીર્થરૂપ ઘર છે. એવા હરિભક્તોના ઘર એ તીર્થરૂપ છે. આપણે જે હરિભક્તના ઘરે ગયા, આમ તીર્થરૂપ, સ્વામીની સ્મૃતિ થાય, 68 તીર્થ કર્યા હોય એવો આપણને અનુભવ થાય. એવું આ મંડળ છે. પછી બધું વ્યવસ્થિત. કલ્યાણ સ્વામી એના પર વધારે રાજી, બધે વિચરણ કરે પણ ધોરાજી આવે. આમ જાલણસર જાય પણ આવી જાય, પછી આમ જમનાવડ જાય પછી ધોરાજી આવી જાય. તમારી ભક્તિ એવી છે, પ્રેમ ભાવ એવો છે. અને આપણે આ પારાયણમાં અનુભવ થયો. 4 દિવસ બધા વ્યવહારિક કામ ઠેલીને બધાએ પારાયણનો લાભ લીધો. આજે પારાયણની પૂર્ણાહુતિ છે, તો આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાનના આવા ગુરુના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહંત સ્વામી મહારાજ કે આ હરિભક્તો એ શાંતિ પારાયણમાં અહીંયા રોજ આવ્યા છે, તો તમે એવી દ્રષ્ટિ કરજો. બધાના જીવનમાં નાના મોટા કંઈ પ્રશ્નો હોય, શારીરિક પ્રશ્ન હોય, ઘણી તબિયત સારી ન રહેતી હોય, તો એને તબિયત સારી થઈ જાય એવા આશીર્વાદ આપજો. ઘણાને આર્થિક પ્રશ્નો છે, લાખો કરોડો રૂપિયા
બધા ધંધામાં ફસાયા હોય, રોકાયા હોય, સર્ક્યુલેટ થતા જ ના હોય, તો ભગવાન એવી કૃપા દ્રષ્ટિ કરે, બધા પૈસા છૂટા થાય. ઘણાને કૌટુંબિક પ્રશ્નો છે, ઘરમાં કંકાસ, અણબનાવ થયો હોય કે ગેરસમજ થઈ હોય, તો એને લઈને અબોલા અને ઝઘડો, તો આ બધી માથાકૂટ એ પણ બધી દૂર કરે. કૌટુંબિક પ્રશ્નો પણ શમી જાય. ઘણાને સામાજિક પ્રશ્નો હોય, સમાજમાંથી બહિષ્કૃત થઈ ગયા હોય, નાના મોટા જાત જાતના પ્રશ્નો છે, એનું લિસ્ટ તો બહુ મોટું છે, પણ આવા પ્રશ્નો હોય એ બધાનું નિરાકરણ કરજો. તમે જેવા ગુરુ છો, તમારા શરણે જવાથી જ અમારા પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે, તો સૌને શાંતિ પમાડજો. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ. આવા પવિત્ર શ્રાવણ માસમાં આપે બધાએ કથા સાંભળી એટલું જ નહીં, બધા યજમાન બન્યા, એટલે કથા યજમાન, અને એમાં પૂર્ણાહુતિમાં હાજર રહ્યા બધા હરિભક્તો. તો એવું કહેવાય કે જે પૂર્ણાહુતિમાં હાજર રહે ને, પૂર્ણાહુતિમાં એને આખી પારાયણનું ફળ મળે. એટલે આપણે પૂર્ણાહુતિમાં હાજર રહ્યા અને બધા ભક્તોએ આપણે પ્રસાદની પણ સેવા કરી. બધા જુદા જુદા પ્રસાદ આપણને રોજ ખવડાવ્યા, જુદા જુદા. આજે ખવડાવવાના છે તમને, એટલે બધો પ્રસાદ ખવડાવ્યો. એટલે બધા આખા બ્રહ્માંડને જમાડવો એના કરતાં ભગવદીને જમાડવો અધિક છે. તેના માટે ખર્ચા સેવા બધી કરીને આ તમારી સેવા કરી છે, અને આવી પારાયણ ઉત્સવ આજે પૂરો થાય છે. એટલે આ વાત આપણે એટલી યાદ રાખવાની છે. ઢોલકી વાગતી હોય ત્યારે તો બધાને સુરાતન ચડી જાય, પણ કાલે ઢોલકી વાગવાની નથી. પણ તોય આપણે સુરાતન, આપણે જે નિયમ રાખ્યો હોય કે મારે કોઈ વ્યસન રાખવું નથી તો હું શાંતિ પામી શકું, મારે ઘરમાં સંપ રાખવો છે તો હું શાંતિ પામી શકું, મારે રોજ મંદિરે દર્શન કરવા આવવું છે એકવાર તો હું શાંતિ પામું, મારે આ ગુરુની સાથે જોડાવવું છે તો મને શાંતિ મળે. તો ભગવાન, ગુરુ, સંપ, ભક્તિ અને વ્યસનનો ત્યાગ એ જ શાંતિનો રાજમાર્ગ છે. તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણા સૌના અંતરમાં આ મંત્ર સિદ્ધ થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂજ્ય ભક્તિસાગર સ્વામી પાસેથી આપણે ઓમ શાંતિ 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 આ અદ્ભુત પ્રવચન શ્રેણીને માણી. પૂજ્ય ભક્તિસાગર સ્વામી પાસેથી શીખેલા આ રાજમાર્ગને આવો આપણે સૌ સાથે મળીને આપણા જીવનની અંદર અપનાવીએ અને તેને અનુસરીએ. જીવનની અંદર ભગવાનને કેન્દ્ર સ્થાને રાખીને આપણા દરેક કાર્યને કરતા રહીશું તો જીવનમાં કાયમી માટે શાંતિ છવાયેલી જ રહેશે. આપ સૌના જીવનની અંદર આવી નિરંતર શાંતિ કાયમી માટે પ્રાપ્ત થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે મળીએ એક નવી જ વિડીયો શ્રેણી સાથે. ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ.